આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે તેઓ પોતાની જાત પર મંત્રમુગ્ધ છે. અનિલજી, જે અંદાજથી તમે પોતાની જાતને અરીસામાં જુઓ છો એવું લાગે છે કે ફિદા છો પોતાની ઉપર. નહીં 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 ને મારા ખ્યાલથી દુનિયામાં એવો કોઈ કલાકાર નહીં હશે જે પોતાની જાતને જે ફેન નહીં હોય, સેલ્ફ ઓબ્સેસ નહીં હોય. મને લાગે છે કે બધા હોય છે. મારો ડિફરન્સ એ જ છે. અલગ એ જ વાત છે કે હું ટ્રાન્સપરન્ટ છું, હું ઓનેસ્ટ છું, હું સાચું બોલું છું. બાકી લોકો કદાચ સાચું નથી બોલતા. પણ એક વાત કહીશ કે હમણાં હું ક્યારેક અરીસામાં જોઉં છું તો અમુક લોકોનું મનોરંજન પણ કરવા ઈચ્છું છું. ક્યારેક કોઈ રિસોર્ટ લઈ જતા હોય છે તો કંઈક કોઈ હોય છે કે દીપક છે મારું, જે મારું મેકઅપ આર્ટિસ્ટ છે, 35 વર્ષથી મારી સાથે છે. તો હું કહું છું કે કોન્ફિડન્સ આપો દાદા, કોન્ફિડન્સ આપો. તો પોતાની જાત અરીસામાં જોઉં છું, કોઈ વખાણ કરે ના કરે, હું જરૂર કરી લઈશ. સારું લાગી રહ્યું છું યાર, શું લાગી રહ્યો છું. આ લોકોને ખુશ કરવા માટે લોકો કહે છે કે માત્ર અરીસામાં જ નહીં, જો ક્યારેક સિગારેટના ડબ્બાનું પ્લાસ્ટિક દેખાઈ જાય, પાણી દેખાઈ જાય, એમાં પણ તમે પોતાનો ચહેરો જુઓ છો. બસ ચહેરો દેખાવો જોઈએ. નહીં એવું નથી મારું. તમારા મિત્ર છે અનુપમ ખેર, એ કહે છે તમે અનિલ કપૂરને પૂછો 2 અને 2 કેટલા થાય છે. એ કહે છે 2 અને 2 4 અનિલ કપૂર. કેમ કે હું કામ એવી રીતે કરું છું. જે એક નહીં કરી શકે, હું 4 લોકોનું કામ એક ફિલ્મમાં કરું છું. ઘણી મહેનત કરું છું, એટલે કદાચ એવું 4 કહે છે. પણ આ ટેવ હમણાંની નથી, બાળપણથી છે. તમે જે જૂના ઘરમાં રહેતા હતા પરિવારની સાથે, તમારા ફાધર, બોની બધા સાથે, ત્યાં જે પાડોશી હતા તે કહેતા હતા કે છત પર સવારે આવીને એક છોકરો જાત જાતની એક્ટિંગ કરતો, મોડા બનાવતો. અમે વિચારતા કપૂર્સના ઘરમાં કોઈ પાગલ તો નથી આવી ગયો. નહીં, હજી પણ પાગલ જ સમજે છે. એને થઈ ગયા છે 40 વર્ષથી પણ વધારે થઈ ગયા છે મારા ખ્યાલથી. જ્યારે હું ટેરેસ પર જતો હતો અને મારી કલાકાર બનવા ઈચ્છતો હતો, એક્ટર બનવા ઈચ્છતો હતો, કામ જોઈતું હતું, મને કોઈ પણ નાનું મોટું કામ જોઈતું હતું તો કોશિશ કરતો હતો. પણ હમણાં પણ કામ જોઈએ છે. હવે તમારી પાસે જો કામ હોય તો કહેજો. એવી રીતે જ હું ભૂખ્યો છું, એ જ પાગલ છું, અને હું ઈચ્છું છું કે જિંદગીભર આવો જ રહો. હવે 100 ફિલ્મો કર્યા પછી પણ ભૂખ બાકી છે. હજી તો ભૂખ શરૂ થઈ છે. સાચું કહી રહ્યું છું. પણ એ સાચું છે કે બાળપણમાં તમે પ્રોડ્યુસર બનવા ઈચ્છતા હતા, બોની કપૂર એક્ટર બનવા ઈચ્છતા હતા. નહીં, બોની સાથે એક કિસ્સો છે કે મેં એમની સાથે એક ફિલ્મ પ્લે કર્યો. તો એ પ્લેમાં એમણે મારા ફાધરનો રોલ કર્યો અને મેં એમના મારા ખ્યાલથી દીકરાનો રોલ. જે રીતે એકચ્યુઅલી એ મારાથી માત્ર 1 વર્ષ મોટા છે. 1 વર્ષ મોટા છે અને તમારા ડેડી લાગે છે. જો એમણે ઇન્ટરવ્યુ જોઈ લીધો તો આ બધી મારી પ્લાનિંગ છે સર. મોટા ભાઈના બાપનો રોલ, અર્જુનને પહેલેથી જ ચાચો બનાવી દો. કરેક્ટ છે, એટલે મને કામ મળતું રહે એઝ અ હીરો. પણ તમે આટલા યંગ દેખાવ છો કઈ રીતે? દેખાવ છો કઈ રીતે મતલબ હું છું. ભાઈ, એ 61 વર્ષના આટલા મોટા દેખાય છે બોની કપૂર, અને તમે 60 વર્ષના યંગ. નહીં, પણ 61 વર્ષનો હું 3 મહિનામાં થવાનો છું. હવે શું કહીએ, ખુશ છું. આટલો પ્રેમ મળ્યો છે. જુઓ, તમે જોઈ રહ્યા છો, તમે મને જે જણાવ્યું કે આ બધી ફિલ્મો મેં કરી છે અને આ દ્રશ્યો મેં આટલા વર્ષો પછી જોયા. થેન્ક યુ સો મચ. મજા આવી. જકાસ. મજા આવી. પણ શરૂઆત તમારી આવી નહોતી થઈ. મેં સાંભળ્યું કે જે પહેલી ફિલ્મ તમે કરી, જેમાં તમે શશી કપૂરનો બાળપણનો રોલ કર્યો, એ ફિલ્મ ક્યારેય રિલીઝ જ ન થઈ. તમે પૂના ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા ગયા, ત્યાં રિજેક્ટ કરી દીધા એમણે. રોકી ફિલ્મ માટે તમે ગયા હતા દત્ત સાહેબ પાસે રોલ માંગવા માટે, એમણે રિજેક્ટ કરી દીધા હતા. મારા ખ્યાલથી એટલે જ હું ઓબ્સેસ્ડ છું પોતાની જાતથી.
એટલે કદાચ અનુપમ સાહેબ કહે છે કે એક નહીં ચાર ચાર અનિલ કપૂર છે. આ રિજેક્શન મારા ખ્યાલથી ઘણું જરૂરી છે, ઘણું જરૂરી છે. અને સ્પેશિયલી આઈ થિંક ઇનિશિયલ સ્ટેજ ઓફ યોર કરિયર, જ્યારે તમે પોતાનું કરિયર, પોતાની કોઈ પણ વસ્તુની શરૂઆત કરો છો, ફેલિયર્સથી શરૂઆત થાય કે રિજેક્શનથી શરૂઆત થાય, તો તમને ક્યાંક ને ક્યાંક મહેનત કરવામાં પોતાની જાતથી ઓબ્સેસ થવામાં મજબૂર કરે છે અને મજા આવે છે. અથવા આ ઓબ્સેશન એટલે થઈ ગયું કે જ્યારે સફળ થયા તો એક તરફ દિલીપ કુમાર, એક તરફ અમિતાભ બચ્ચન, એવા લેજન્ડ સાથે કામ કરવાની તક મળી તમને? એ તો પ્લાનિંગ હતી મારી. તમે શક્તિની વાત કરી રહ્યા છો. શક્તિની વાત. શક્તિમાં શું થયું હતું કે જ્યારે મને જાવેદ સાહેબે મને કહ્યું કે ભાઈ આ રોલ છે, અમિતાભના દીકરાનો રોલ છે અને દિલીપ કુમાર સાહેબ તમારા દાદા છે. તો મેં કહ્યું કે ભાઈ કમાલ થઈ ગયું. બેટા, ફાધર અને દાદા, ટુ ઓફ ધ ગ્રેટેસ્ટ એક્ટર દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન. અને એકચ્યુઅલી મારી પાસે એ વખતે કામ બામ હતું નહીં. એ વખતે હું પોતાની જાતને ગ્રેટ સમજતો હતો. તો મેં કહ્યું કે આ ફિલ્મ, આ કાસ્ટિંગ કોઈ કરી નહીં શકશે. અને જુઓ, ઉપરવાળાએ સાંભળી લીધું કે એ ફિલ્મ રિલીઝ થઈ અને એના વચ્ચે મારી વો 7 દિન રિલીઝ થઈ અને વો 7 દિન સફળ થઈ ગઈ. અને કલકત્તાના કોઈ મારા ફેને મને પોસ્ટર મોકલાવ્યું એનું, શક્તિનું, જેમાં અમારા ત્રણેયનો ફોટો હતો. યુસુફ સાહેબ, દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન સાહેબ અને મારો પણ ફોટો હતો. તો મારા માટે તો એ સુપર હિટ થઈ ગઈ ને. રોલ કંઈ પણ ન હતો પિક્ચરની અંદર. એકચ્યુઅલી એ રોલ એવો હતો કે ઘણા લોકોએ આજ સુધી એ ફિલ્મમાં મને જોયો જ નહીં. કારણ કે બિગિનિંગમાં આવું છું 2 સેકન્ડ માટે અને એન્ડમાં અમિતજીની ડેથ વખતે મારો 2 સેકન્ડનો રોલ છે. તો અમુક લોકો લેટ આવતા હતા તો એમણે જોયો જ નહીં. અને અમિતજી જેવાની ડેથ થઈ જતી હતી તો એ ઓડિયન્સ હોય જ નહીં, ત્યાં થિયેટર છોડીને જતી રહે, તો એમણે મને જોયો જ નહીં. પણ પોસ્ટરમાં અને ટાઇટલ્સમાં મારું નામ છે. જેમ કે શું થાય છે કે જે હિસ્ટોરિયન હોય છે ને, એ ક્યારેક ભૂલી જાય છે કે તમે શું કર્યું છે પોતાની જિંદગીમાં. તો મેં કહ્યું હિસ્ટોરિયન લખે કે નહીં લખે, હું તો મારું નામ હિસ્ટ્રીમાં લખી દઉં છું. પણ જો અમિતાભ બચ્ચન જે સમયે હિટ થયા હતા, તમારી પણ ફિલ્મો હિટ થવાની શરૂ થઈ ગઈ હતી. હવે એ દાદાજીનો રોલ કરી રહ્યા છે, તમે હજી પણ હીરો બનેલા છો. એમાં શું છે, મેં દાદાજીનો રોલ બાળપણમાં કરી લીધો હતો. ઈશ્વરમાં. અને ઈશ્વરની કૃપાથી મને એક એવી મારા ખ્યાલથી ગોળી મળી ગઈ, જે મેં ખાઈ તો લીધી પણ ઉપરની મહેરબાનીથી, તમારા બધાના પ્રેમ. કોશિશ કરું છું હજી પણ થોડા ઘણા રોલ મળી જાય છે જે લોકો કહે છે કે લીડિંગ રોલ છે, પણ એકચ્યુઅલી એવું નથી થતું રજત સાહેબ. જેટલું મેં યુસુફ સાહેબ અને અમિતજીથી શીખ્યું છે, કોઈથી નથી શીખી શક્યો. હું એકચ્યુઅલી એમને ફોલો કરી રહ્યો છું. યુસુફ સાહેબે શું કર્યું, દિલીપ કુમારે, હું યુસુફ સાહેબને કહું છું કે કેમ કે મારા ડેડી એમને યુસુફ સાહેબ કહેતા હતા. મારા ડેડી જે છે મુગલે આઝમમાં અસિસ્ટન્ટ હતા, એને ઘણા નજીકના મિત્ર હતા યુસુફ સાહેબના. એટલે અમારા ઘરમાં દિલીપ કુમાર સાહેબને યુસુફ સાહેબ કહે છે, એટલે હું યુસુફ સાહેબ કહી રહ્યો છું. અને અમિતજી તો આજે ફનકાર છે મારા ખ્યાલથી આ હિન્દુસ્તાનના. આવા ફનકાર ના હતા ના, એટલે કે આવા ફનકાર નહીં આવી શકશે. મને નથી લાગતું કે આવા ફનકાર આવી શકે. મને લાગે છે કે હું તો એક નાનકડો કલાકાર છું એમની સામે. તો જે કંઈ પણ મારી શીખ છે એમનાથી છે, ટુ બી ઓનેસ્ટ. તમે દિલીપ સાહેબ સાથે 3 ફિલ્મો કરી છે, તો અને ઘણા ઓછા લોકો એવા છે જેમને એમની સાથે 3 ફિલ્મો કરવાની તક મળી હશે. તો શું જોતા હતા? ડર નહોતો લાગતો તો આટલો મોટો કલાકાર, જે ઇન્સ્ટિટ્યુશન છે પોતાનામાં જ? જો રજત સાહેબ, મને લોકો પૂછે છે ને કે આ તમે આટલું લાંબુ કરિયર, રીઝન શું છે આનું? આઈ એમ ગુડ લિસનર. હું સાંભળું છું, હું જોઉં છું, હું ઓબ્ઝર્વ કરું છું અને હું શીખું છું. ભલે યુસુફ સાહેબથી મેં ઘણું બધું શીખ્યું છે, જે રીતે મહેનત કરતા હતા. આજે પણ મને યાદ છે મસાલમાં એ ઉર્દુમાં પોતાના ડાયલોગ લખતા હતા. એ શીખ મારા મગજમાં ઉતારી લીધી. હું મુબારકા પણ કરી રહ્યો હતો, તો મારી વાઈફ મને પૂછતી હતી કે યાર તું ઉપર બેસીને શું કરી રહ્યો છે? હું ડાયલોગ જે છે બેસીને લખતો રહેતો હતો અને કહ્યું કે યાર તું મુબારકા કરી રહ્યો છે, એવી રીતે બેવ કર્યો છે કોઈ અનઈઝ હોય કે સ્પિલબર્ગની પિક્ચર કરી રહ્યો છે. મારા માટે દરેક ફિલ્મ સ્ટીવન સ્પિલબર્ગની છે. તો એ શીખ મેં એમનાથી શીખી. દરેક ડાયલોગને દાદા મુનિબજી મને એક શીખ લીધી હતી, એમની સાથે મેં કામ કર્યું હતું. અશોક કુમાર સાહેબ, અશોક કુમાર, ધ ગ્રેટ અશોક કુમાર, વન ઓફ આર ગ્રેટેસ્ટ એક્ટર્સ. અશોક કુમાર, રિયલિસ્ટિક, નેચરલ એક્ટિંગ જે અશોક કુમાર મોતીલાલ સાહેબ કરતા હતા, મારા ખ્યાલથી અમે બધા
એમની પાસેથી શીખ્યું છે કઈ રીતે રિયલ એક્ટિંગ કરવાની છે. તો આ બધી વસ્તુઓ મેં સિનિયર લોકોથી શીખી, યુસુફ સાહેબ પાસે શીખી, આપણા યંગસ્ટર જેમની સાથે મેં કામ કર્યું, જેમ કે ઝોયા અખ્તર સાથે મેં દિલ ધડકને દો, મેં સ્લમ ડોગ મિલિયોનર કરી ડેની બોયલ સાથે. કોણે કરાવી મારી પાસે પિક્ચર? મારા દીકરાએ કરાવી, હર્ષવર્ધન કપૂરે કરાવી. તો એણે સ્ક્રિપ્ટ વાંચી, એણે કહ્યું કે ડેડી આ ફિલ્મ કરો. મેં કહ્યું યાર આ પ્રિયંકા ચોપરા પોતાનો રોલ છે અને રણવીરના સિંહના ફાધરનો રોલ છે. એણે કહ્યું કે એ લોકો નથી જાણતા કે કોનો ફાધરનો કોનો ગ્રાન્ડફાધર છે, લોકો રોલ જુએ છે. આ એક નાનકડો યુવાન છોકરો મને કહી રહ્યો છે. તો એની પાસેથી મેં આ શીખ્યું. તો હું જે છે હું છું સાંભળતો રહું છું, હું લોકોથી સાંભળતો રહું છું. આજે પણ કદાચ અહીંયા હું કંઈક શીખીને જ જઈશ, કંઈક સમજીને જઈશ.